સમગ્ર બનાસકાંઠામાં આજે ગુજરાતના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। ત્યારે આજે વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી હતી। તો ક્યાંક આપ જે પ્રકારે જોઈ રહ્યા છો તે જોતા આ લોકશાહીના પર્વને લોકો ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે। ચાલી ના શકાય તેવી પરિસ્થિતિમાં પણ લોકો પોતાનો મતાધિકારનો લાભ લઈ લોકશાહીના પર્વમાં ભાગ લઈ એક ઉત્સાહ મનાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે। ત્યારે મતદાન પહેલાની રાત્રિએ દાંતા વિધાનસભા અને થરાદમાં જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ સમગ્ર ઘટનાને વખોડી હતી। લોકશાહીના પર્વમાં આવી ઘટનાઓ ના બનવી જોઈએ ત્યારે ભરતસિંહ વાઘેલા દ્વારા પોલીસ તંત્રનો આભાર માન્યો હતો। પોતાના માદરે વતનમાં ભરતસિંહ વાઘેલાએ મતદાન કરી લોકોને અપીલ કરી હતી વધુમાં વધુ મતદાન કરવા માટે। ત્યારે અમારી ટીમ સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જોડાયા છે ભરતસિંહ વાઘેલા। આજે વહેલી સવારથી બીજા તબક્કાનું જ્યારે ઉત્તર ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે અનેક ઠેકાણે લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે વહેલી સવારથી પોતાના મતાધિકારનો ઉપયોગ આ લોકશાહીના પર્વની ઉજવણી લોકો કરી રહ્યા છે। ઠેર ઠેર જોવા મળતી આ લોકશાહી પર્વની ઉજવણી। ત્યારે મારી સાથે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રેસિડેન્ટ જોડાયા છે ભરતસિંહ વાઘેલા। બાપુ, શું કહેશો, જે પ્રકારની લોકોની અત્યારે જે ઉત્સાહ છે, જે પ્રમાણે લોકો વહેલી સવારથી કડકડતી ઠંડી હતી તેમ છતાં લાઈનો લગાવીને ઊભા છે, આ એક અનોખો પર્વ છે, લોકશાહીની ઉજવણી છે, શું કહેશો? લોકશાહીમાં આજે બીજા તબક્કાનું ગુજરાતની અંદર મતદાન થઈ રહ્યો છે। સમગ્ર જિલ્લાની અંદર ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે। એકાદ બે જગ્યાએ ક્યાંક પાલનપુર અને દાંતા વિધાનસભામાં અમારા ઉમેદવારશ્રીને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ કિડનેપ કરવાની કોશિશ કરી હતી, પરંતુ કલેક્ટર સાથે એસપી સાથે સતત સંપર્કમાં રહી અને વ્યવસ્થા જળવાઈ રહે, કાનૂન વ્યવસ્થા, એના પણ અમે બધા પ્રયત્ન કરીએ છીએ। લોકોને પણ અપીલ કરું છું કે શાંતિપૂર્ણ રીતે મતદાન પોતાનો અધિકાર ઉપયોગ કરે અને એક નવા પરિવર્તન તરફ જઈ રહ્યું છે। ત્યારે મને ચોક્કસ લાગે છે કે જે માહોલ છે એ સમગ્ર વિસ્તારની અંદર લોકો કોંગ્રેસ તરફી પણ મતદાન કરી રહ્યા છે અને પરિવર્તન તરફ જઈ રહ્યા છે। ચોક્કસ બાપુ, મહત્વની વાત જે પ્રકારે આપણે કરીએ, એક લોકશાહીનો પર્વ છે, આ પર્વ સાથે મળીને ઉજવણી કરવી જોઈએ। તો ક્યાંક થરાદમાં પણ એક એવી ઘટના બની છે ગુલાબસિંહ સાથે, ક્યાંક ખરાડી દાંતામાં જે છે ઉમેદવાર, તમારા કોંગ્રેસના ઉમેદવાર, એમની સાથે આવી ઘટના બની છે। શું લાગે છે આવી રીતે લોકશાહીમાં ખૂબ સંયમપૂર્વક આપણે પ્રયત્ન કરવાના હોય, ક્યાંક લોકશાહીનું હનન થતું હોય એવું લાગી રહ્યું છે। દોતાના અમારા લોકપ્રિય ધારાસભ્યને રાત્રે લગભગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાધુ પારખી દ્વારા ડિસ્ટર્બ કરવાની, એમને કિડનેપ કરવાની, એમના ઉપર હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ ત્યાંના પોલીસ તંત્રએ અને સુરક્ષા જવાનોએ પૂરતો બંદોબસ્ત આપેલ છે। અમે પણ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એવા અમારા પણ લોકોને અપીલ છે, તંત્રને પણ અપીલ છે કે સૌ શાંતિપૂર્ણ રીતે મતદાન કરે। થરાદમાં પણ ચોક્કસપણે અમારા કોંગ્રેસના ઉમેદવાર ઉપર હુમલો થયો છે, એ ખૂબ વખોડવા લાયક છે। ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે, એટલે આવા ઉમેદવાર ઉપર ડિસ્ટર્બ કરવાનું અને મતદારોને પ્રલોભન આપવાની કોશિશ કરે છે। પરંતુ બાપુ, ચોક્કસ સાચી વાત છે આપની કે જે પ્રકારે આપ અત્યારે મતદાન કર્યું છે, જવાબદારી છે આખા જિલ્લાની 9 સીટની, વિજયનો કેટલો વિશ્વાસ? ચોક્કસ 9 સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે અને મતદારોનો પણ જોગ કોંગ્રેસ તરફ છે અને કાર્યકર્તાઓ પણ બધા ખભે ખભા મિલાવી અને મતદાનમાં પૂરા તાકાતથી કોંગ્રેસને જીતાડવા પ્રયત્ન કરી રહ્યા છે। ચોક્કસથી આ હતા ભરતસિંહ વાઘેલા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, અને તમામ જે જવાબદારી છે 9 સીટની 9 સીટ જીતવાની આશા વ્યક્ત કરી છે। બનાસ તક, રાજગજ્જર।